ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હવે આજે આપણે ધોરણ ચોથામાં ગુજરાતી કરવાનું છે. તો આપણે ગુજરાતીમાં શું કરવાનું છે તો કે પહેલું ચેપ્ટર છે સાદ કરે છે. સાદ કરે છે. સાદ કરે છે એટલે સાદ એટલે શું થાય? સાદ એટલે અવાજ થાય. શું થાય? સાદ એટલે અવાજ. તો કે અવાજ કરે છે. તો આપણે જોઈ, સાદ કરે છે દિલ હરે છે રે, અને એ સાદ કરે છે રે. ગામને પાદર રોજ બપોરે, ઝાડવા કેરી ડાળ. સાદ કરે છે સાંજને ટાણે, દૂરની ડુંગર માળ. મને એ સાદ કરે છે રે, ભણવા ટોણે સાદ કરે છે. નાનકું એક તળાવ, કામની વેળા રોજ બોલાવે. એક એવો છે ઢાળ, મને એ સાદ કરે છે. નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર. સાદ કરે છે જંગલ કેડી, કેમ કરું હું વાર. મને એ સાદ કરે છે. આભ આડે જ્યાં દૂર જમીને, કોણ છુપાયું ત્યાં. રોજ ઈશારે એ બોલાવે, આવ અલ્યા અહીંયા. મને એ સાદ કરે છે. શું કે છે? કે સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. શું કે છે? અવાજ કરે છે અને આપણું દિલ છે એ હરી લે છે. હરે છે એટલે એને આમ મનથી એને એમ થાય કે અહીંયા હું જાઉં, એટલે આપણું દિલ ત્યાં જવા માગે છે. મને એ સાદ કરે છે, મને એ અવાજ કરે છે. ગામને પાદર રોજ બપોરે, ઝાડવા કેરી ડાળ. શું કે છે? ગામની પાદર રોજ બપોરે ઝાડવા અને ડાળું હોય ત્યાં એ ઝાડવા કેરી ડાળે બેસે છે અને સાદ કરે છે સાંજના ટાણે. પાછો અવાજ ક્યારે કરે છે? સાંજના ટાઈમે કરે છે. અને દૂરની ડુંગર માળ, દૂરથી ડુંગર માળ. મને એ ભણવા ટાણે સાદ કરે છે. હું ભણતો હોય ત્યારે એ મને અવાજ કરે છે. નાનકું એક તળાવ, કામની વેળા રોજ બોલાવે. નાનકડું એક તળાવ છે, એ કામ હોય ત્યારે વેળા એટલે કામની વેળા, કામ હોય ત્યારે એ રોજ બોલાવે છે. પછી શું કહે છે? એક એવો છે ઢાળ, એક એવો છે ઢાળ, કે એક એવો છે ઢાળ. ઢાળ એટલે કે આમ નીચો હોય, આપણે ઉપરથી આમ નીચે જાય એટલે એ શું કહેવાય? ઢાળ કહેવાય. શું કહેવાય એને? ઢાળ. એક એવો છે ઢાળ, મને નદીઓ કેરી ભેખડ પેલી. શું કે છે? એ ઢાળ એવો છે, મને એ અવાજ કરે છે, નદીઓ કેરી ભેખડ પેલી. કે નદીના પાણીના અવાજ હોય ને એ ભેખડ પેલી, એટલે એ બાજુ મને સાદ કરે છે, બોલાવે છે. ખેતરો કેરી હાર, ખેતરોમાં પણ એ હાર. સાદ કરે છે જંગલ કેરી, સાદ કરે છે જંગલમાં પણ એ અવાજ કરે છે. કેમ કરું હું વાર, કેમ કરું હું વાર. એની ઉપર કેમ કરું હું વાર. વાર એટલે એની ઉપર હું કેમ એને મારું. મને એ સાદ કરે છે, મને એ અવાજ કરે છે. આ બળે જ્યાં દૂર જમીને. શું કે છે? કે આકાશ અને જમીન દૂર અડે છે. કોણ છુપાયું ત્યાં, કોણ સંતાયું ત્યાં. રોજ ઈશારે બોલાવે છે. રોજ ઈશારો કરીને બોલાવે કે આવ અલિયા અહીંયા. શું કે છે? કે આવ અહીંયા, આ બાજુ આવ. મને એ સાદ કરે છે. તો તમને સમજાણું આ કાવ્યમાં કે શું કે છે? કે મને રોજ કોક અવાજ કરે છે. સવારે દિલ હરી લે છે, પછી ઝાડવા કેરી ડાળમાં
સાદ કરે છે કે અવાજ કરે છે. દૂરની ડુંગર માળમાં ભણવા ટાણે પણ એને અવાજ કરે છે. નાનકડું એક તળાવ કામની વેળાએ રોજ બોલાવે છે. પછી નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર. સાદ કરે છે જંગલ કેરી. શું કહે છે? જંગલમાં પણ એ સાદ એટલે અવાજ કરે છે. કોણ છુપાયું ત્યાં? રોજ ઈશારે બોલાવે છે. કોણ સંતાણું છે ત્યાં? રોજ ઈશારો કરીને બોલાવે છે. આવ અલિયા અહીંયા આવ. શું કહે છે? કે આવ અલિયા અહીંયા આવ. હવે આપણે એના શબ્દ જોઈ. જો સાદ એટલે બોલાવવા માટે મોટો અવાજ, બૂમ. પછી ટાણું, ટાણું એટલે સમય અને વખત. ડુંગરમાળ એટલે ડુંગરાની હારમાળા. વેળા એટલે સમય વખત. ભેખડ એટલે ઝઝૂમતો ટેકરાનો ખૂણો. કરાડ જંગલ કેડી, જંગલનો સાંકડો પગ રસ્તો. જંગલ કેડી એટલે જંગલનો પગનો સાંકડો રસ્તો. તો તમારે આ હોમવર્કમાં કરવાનું છે. આ શબ્દ છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. સાદ એટલે બોલાવવા માટેનો મોટો અવાજ, બૂમ. ટાણું એટલે સમય વખત. ડુંગરમાળ એટલે ડુંગરાની હારમાળા. વેળા એટલે સમય અને વખત. ભેખડ એટલે ઝઝૂમતો ટેકરાનો ખૂણો. જંગલ કેડી એટલે જંગલનો સાંકડો પગ રસ્તો. તો આવી રીતે તમારે હોમવર્કમાં લખવાનું છે. અને બીજું તમારે હોમવર્કમાં તમારી રીતે પ્રશ્ન બનાવવાના છે અને જવાબ પણ તમારી રીતે લખવાના છે. કેવી રીતે? કે સાદ કરે છે એટલે શું થાય? તો એનો જવાબ એવો આવશે, સાદ કરે છે એટલે અવાજ કરે છે. મોટેથી બૂમો અથવા અવાજ કરે છે. ગામના પાદરે ક્યારે બોલાવે છે? ગામના પાદરે રોજ બપોરે બોલાવે છે. પછી દૂરની ડુંગરમાળા. પછી સાંજના ટાણે ક્યાં બોલાવે છે? તો કે દૂરની ડુંગરમાળમાં. પછી કેવા ટાણે સાદ કરે છે? તો કે ભણવા ટાણે સાદ કરે છે. કામની વેળા કોણ બોલાવે છે? કામની વેળા રોજ બોલાવે છે. પછી કેવી રીતે બોલાવે છે? રોજ ઈશારે બોલાવે છે. અને કેવી રીતે શું કહે છે? બોલાવે છે. આવ અલિયા અહીંયા આવ. એવી રીતે બોલાવે છે. તો તમારે પ્રશ્નોના જવાબ આવી રીતે પ્રશ્ન બનાવી અને જવાબ તમારી જાતે લખવાના છે. જો પહેલો પ્રશ્ન આવશે કે ગામને પાદરે ક્યારે સાદ કરે છે? તો કે ગામની પાદરે રોજ બપોરે સાદ કરે છે. આ પહેલો પ્રશ્ન થયો. પછી બીજો પ્રશ્ન, કેવા ટાણે સાદ કરે છે? તો કે જવાબ બીજાનો, ભણવા ટાણે સાદ કરે છે. નાનકું એક શું હતું? તો કે નાનકું એક તળાવ હતું. આ ત્રીજો પ્રશ્ન થયો તમારે. નાનકું એક શું હતું? નાનકું એક તળાવ હતું. હવે ચોથો પ્રશ્ન કે નદીઓ કેરી શું હતી? ભેખડ. નદીઓ કેરી ભેખડ હતી. શું હતી? નદીઓ કેરી ભેખડ હતી. પાંચમો પ્રશ્ન, કેવી રીતે બોલાવે છે? તો કે રોજ ઈશારે બોલાવે છે. અને શું કહે છે? આવ અલિયા અહીંયા આવ. તો આ 5 પ્રશ્ન થયા. તો એવી રીતે તમારે 5 પ્રશ્ન છે એ તમારે લખી અને મને વોટ્સએપ કરી દેવાના છે.